વિરોધ કરવામાં આવી રહ્યો છે। હરિભક્તો સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ દર્શાવ્યો છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાકેશ પ્રસાદ સાવરકુંડલામાં પહોંચ્યા છે અને પોલીસે વિરોધ કરતા 100 હરિભક્તોની અટકાયત કરી છે। તો રાકેશ પ્રસાદને ક્યાંક ભક્તો દ્વારા મોટા ભાગના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા હરિભક્તોની અટકાયત પણ કરવામાં આવી છે અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાકેશ પ્રસાદ સાવરકુંડલા પહોંચી ચૂક્યા છે। 100 હરિભક્તોની પોલીસે અત્યાર સુધી અટકાયત કરી છે। વટાળ સ્વામિનારાયણ સંપ્રદાયના રાકેશ પ્રસાદનો વિરોધ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે અને હરિભક્તોએ સૂત્રોચ્ચાર કરીને બેનરો સાથે મોટા ભાગના લોકોએ વિરોધ પણ કર્યો છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાકેશ પ્રસાદને પહોંચાડવામાં આવી રહ્યા છે અને પોલીસનો વિરોધ કરતા 100 હરિભક્તોને પણ પકડી લેવામાં આવ્યા છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સૂર્યકાંત। હરિભક્તો સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ કરી રહ્યા છે, કયા કારણોસર તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને શું છે સમગ્ર ઘટના? એ ચોક્કસ તો આપણે જણાવ્યું કે આખી ઘટના એવી છે કે સાવરકુંડલા ગુરુકુળમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયની સપ્તાહ ચાલે છે તેમાં વડતાલ પ્રદેશના ગાદીપતિ રાકેશ પ્રસાદજી આજે આવ્યા છે। તેમનો મોટાભાગના હરિભક્તોએ વિરોધ કર્યો છે। તે ગાદીપતિ તરીકે સ્વીકારતા નથી, કારણ કે જે રાકેશ પ્રસાદજી છે તે પગારદારની એગ્રીમેન્ટ ગાદીપતિ છે, બની બેઠેલા ગાદીપતિ છે। આ કારણોસર તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને છતાંય તે પોલીસ બંદોબસ્ત વચ્ચે રાકેશ પ્રસાદજીએ સાવરકુંડલામાં કથા સ્થળે પ્રવેશ કર્યો છે। જી ચોક્કસ રાકેશ પ્રસાદ સાથે ક્યાંક સંપર્ક કરવાનો કોશિશ કરવામાં આવી છે, શું કહી રહ્યા છે તે અને હવે આગળ હરિભક્તો શું કહી રહ્યા છે? હરિભક્તો કહી રહ્યા છે કે અમે આ જે રાકેશ પ્રસાદજી છે એને ગાદીપતિ તરીકે સ્વીકારવાના નથી, સ્વીકારી રહ્યા નથી। મોટાભાગના વડતાલ પ્રદેશના લાખો અનુયાયીઓ છે તે ગાદીપતિ તરીકે રાકેશ પ્રસાદજીને સ્વીકારતા નથી અને એનો જ્યાં જશે ત્યાં અમે ઠેર ઠેર વિરોધ કરવાના છીએ। વિરોધ થઈ રહ્યો છે સાવરકુંડલામાં। હું આપને જણાવી દઉં તો બીજી વખત તેઓ આવ્યા છે અને બંને વખત તેમનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો। આભાર સૂર્યકાંત સમગ્ર માહિતી આપવા બદલ।